મુરુદેશ્વર ટેમ્પલ જોઈ શકો છો, કેટલું ખતરનાક વિશાળ છે એકદમ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે 6:30. ગાડી બાડી પેક કરી દીધી છે, સેટઅપ બધી રીતે બેગ ને બધું લગાડી દીધું છે. તો હવે નીકળવાના છીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન માટે. હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન ગોવા 2 દિવસ રહ્યા, તો હવે જઈશું સાઉથ બાજુ. પહેલું હવે જવાનું છે ઊટી. ચાલો, રેડી? ઓલમોસ્ટ. ઓકે, તો નીકળીએ છીએ હવે નેક્સ્ટ. ફાઇનલી નીકળી ગયા છે અત્યારે ગોવાથી અને જઈ રહ્યા છે સાઉથ ઊટી. ઊટી છે અહીંથી 800 કિલોમીટર, સોરી 780-90 જેવું છે. આ જો કેટલું ખતરનાક, આમ એક પણ પાન નથી ઝાડ ઉપર, બધા ઝાડ ઉપર, અને કીચડ જેવું છે નીચે. આમ ડરાવનું લાગે રાતે જોયું હોય તો. પણ ગોવા બધા કરે ને ભાઈ, મને તો એટલું કંઈ ખાસ લાગ્યું નહીં. જે ડ્રિંક કરતા હોય, નશો કરતા હોય, હુક્કો, બધી રીતના નશા મળશે અહીંયા. બાકી ફરવા માટે 3-4 દિવસમાં તો એવું લાગે છે પૂરું થઈ જાય. મેં તો 2 દિવસ ફર્યો ને તો બી એમ લાગ્યું. પણ સ્કેમ છે જોરદાર, 1 નંબર. બધા સ્કેમ ટોટલી ક્યાં તમને પાડી દે એવું જ વિચારે કે જો જરાક બી તમારાથી ભૂલ થઈ એટલે સીધા ઉતારી દે અંદર. એટલે ગોવા હોય એટલે બહુ સાચવજો ભાઈ. ખતરનાક સ્કેમ કરે છે આ લોકો. 5, 10, 15, 20 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા સુધીના આ લોકો લઈ લે છે. ક્લબમાં જાઓ, સ્પામાં જાઓ, ગમે ત્યાં જાઓ, રોડ પર ચાલો એટલે તમને પાડી દે આ લોકો. એટલે ગોવા જાઓ ને એટલે ભાઈ બહુ સાચવજો. તો સ્કેમ માટે હું શોર્ટ વિડીયો બનાવીશ. અને અત્યારે નીકળી ગયા છે ઊટી. સવારમાં મસ્ત નજારો છે. હવે બસ જોઈએ આગળ કેવા વ્યૂ આવે છે, બતાવીશ તમને. પણ બહુ લાંબો વિડીયો નહીં બનાવી શકું, બિકોઝ સાંભળ્યું છે કે સાઉથમાં છે ને મોટો વ્લોગિંગ ઉપર આ લોકો આમ હેરાનગતિ કરે છે, કેવી રીતે કરે છે, એટલે વ્લોગ બનાવવા નથી દેતા. તો બી ટ્રાય કરશું જેટલો બને એટલો. તો ફ્રેન્ડ્સ બની રહેજો ચેનલ સાથે. અત્યારે તો મસ્ત વ્યૂ આવે છે એકદમ. રોડ પણ 1 નંબર છે. 2200 કિલોમીટર જેવું ચાલી ગઈ છે. મતલબ સુરતથી ઓઇલ નહોતું ચેન્જ કરાવ્યું, તો હવે 2000 જેવું થઈ ગયું, તો ઓઇલ ચેન્જ કરાવીએ છીએ અહીંયા ઉપર. ગોવાનો એન્ડિંગ છે. હવે આવશે કર્ણાટકા. કેસ્ટ્રોલ ઓઇલ નખાવીએ છીએ. કર્ણાટકા અહીંથી 10-15 કિલોમીટર બાકી છે બોર્ડર, પણ હરિયાળી ચાલુ થઈ ગઈ છે. એકદમ ગ્રીનરી છે. 1 નંબર વ્યૂ આવે છે. અને રોડ પર એક ખાડો નથી. જોરદાર, જેવું ગોવા વહેતા ને ત્યારનો 1 નંબર રોડ આવે છે. બહુ જ મસ્ત વ્યૂ છે. અને નામ તો સાલા ખબર જ નહીં પડે. આમ સાઉથના પિક્ચરના કેવા નામ હોય એવી રીતના કાંઈ ખબર નહીં પડે એ રીતના નામ છે બધા. અને નારિયેળી તો અત્યાર સુધીમાં લાખ પહેલાં જ નારિયેળી ચાલી ગઈ છે એવું લાગે છે. ખતરનાક વ્યૂ છે. આ જાઉં પાછી નારિયેળી હતી. જોરદાર વ્યૂ. રોડ પણ 1 નંબર. ઓ ભાઈ ખતરનાક. છે ને બાકી 1 નંબર વ્યૂ. ફાઇનલી ફ્રેન્ડ્સ કર્ણાટકની અંદર એન્ટર થઈ ગયા છે. પાછળ ચેકપોસ્ટ ગઈ પણ કેમેરા ચાલુ નહોતો. કર્ણાટકની બોર્ડરમાં આવી ગયા છે. ગામના નામ પર જો એ લોકોની તેલુગુ, તમિલ કઈ ભાષા છે ખબર નહીં, એમાં લખેલા આવવા મળ્યા છે. અને નામ તો જો નચકેન બાગ, કંઈક નવીન જ નામ આવશે ગામના. માજાલી ગામ. હવે અહીંયા લેંગ્વેજના બહુ પ્રોબ્લેમ થશે, કેમ કે આ લોકોને હિન્દી નહીં આવડે. ઇંગ્લિશ અને તેલુગુ, તમિલનાડુ, મલયાલમ આ બધી ભાષા આવશે. હવે જોઈએ આગળ શું પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે. પણ રોડ 1 નંબર છે, મજા આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, બની રહેજો ચેનલ સાથે, બતાવીશ આગળ શું થાય છે.
અત્યારે છીએ કર્ણાટક, અને કર્ણાટકમાં આવી ગયું છે મુરુદેશ્વર ટેમ્પલ, જે શંકર ભગવાનનું જોરદાર મંદિર છે. અહીંયાથી મૂર્તિ તો દેખાય છે થોડી ઘણી, કેમેરામાં દેખાતી હોય તો ખબર નહીં. આમ પ્લાન નહોતો, પણ રસ્તામાં આવ્યું ને એક મહેસાણાના ભાઈ મળ્યા હતા, એણે કીધું હતું કે ભાઈ મુરુદેશ્વર જોજો મસ્ત છે એમ. તો હવે બોર્ડ આવ્યું તો મેં કીધું ચાલો જઈ આવીએ, રસ્તામાં આવે છે તો. દેખાય તો અહીંયાથી જ છે અને જોરદાર લાગે છે. એ ભાઈએ કીધું હતું કે લુંગી પહેરીને જવું પડશે. હવે જોઈએ છે કઈ રીતનું છે અને શું નથી. પણ રોડ અને ગ્રીનરી એક નંબર છે આ બાજુ. એવું લાગે કોરોનામાં તો અહીંયા કોરોના હતો જ નહીં. એકદમ પ્યોર ઓક્સિજન. જોરદાર. બાકી ફર્સ્ટ સાઉથનું મંદિર જોયું, મસ્ત લાગે છે. નજીક જઈને તમને આખો વિડીયો બતાવો. ગોવામાંથી નીકળ્યા ને ત્યાર પછી ગુજરાતની એક પણ ગાડી જોવા નથી મળે. જીજે પાર્સિંગ એક પણ નહીં. જો ફ્રેન્ડ્સ હવે દેખાતું હશે, શિવજીની મૂર્તિ પણ દેખાતી હશે અને આગળ જે મંદિર છે એ પણ દેખાય છે. કેટલા માળ છે? 1 2 3 4 5 6 7 8 10 20 થી 22 માળ જેવું લાગે છે. માળ એટલે પેલી બારી ગણું છું ને એ પ્રમાણે 22 માળ જેવું લાગ્યું. લાગે તો ખતરનાક છે. બાકી બોર્ન ટુ રાઈડ, બોર્ન BORN 78, બોર્ન ટુ રાઈડ 78. ઓકે, યોર નેમ? ઓકે, બાય. ઓ ફ્રેન્ડ્સ, મોબાઈલ લગાવેલો તો હેલ્મેટમાં, એટલે આવીને પૂછ્યો કે ભાઈ ચેનલનું નામ શું છે તમારું? बात तो सही है दौड़ना तो पड़ता है. ચેનલનું નામ ગાડી ઉપર લખાવવાનું રહી ગયું હતું. હવે આટલાકમાં કશે રેડિયમવાળાને ખાઈને તો લખાવી દેવું છે, એટલે કોઈ પૂછે ને સર્ચ મારે તો સબસ્ક્રાઈબ વધે, વ્યૂ વધે. હવે પાર્કિંગ ક્યાં છે, કઈ રીતનું છે શોધવાનું છે. ચલો ભૈયા ચલો. ઓ ભાઈ રોંગમાં. બાઇક પાર્કિંગ ક્યાં છે? નો પાર્કિંગ, આઉટ, ઇન. બીચ પણ છે જોરદાર. ઓ ભાઈ બહુ મોટું છે આ તો, જોઈ શકો છો. ખતરનાક લાગે છે. દરવાજો કેમ બંધ છે? આ બાજુ છે બાઇક પાર્કિંગ. અહીંયા મૂકી દેશું બાઇક. આઈ હોપ કે બાઇક પર કંઈ કરે નહીં, કેમ કે બેગ લાગેલા હશે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી પહોંચી ગયા છે મુરુદેશ્વર ટેમ્પલ. જોઈ શકો છો કેટલું ખતરનાક વિશાળ છે એકદમ. બીજી બાજુ બતાવું છું શું છે શું નહીં. બાકી મંદિર છે એ એક નંબર મોટું. આ બાજુ છે શંકર ભગવાનની મૂર્તિ. જો પ્લાનિંગ નહોતો ને મસ્ત જોવા મળી ગયો. બાકી જવાના હતા ડાયરેક્ટ ઊટી, પણ એક ભાઈએ સજેસ્ટ કર્યું તો આવી જાય. મસ્ત છે. સાઉથનું ફર્સ્ટ ટાઈમ આવું ટેમ્પલ, મતલબ પહેલું મંદિર છે જે. ફાઇનલી ફ્રેન્ડ્સ જો મુદ્દલ આઈટમ
મસ્ત એકદમ ચોખ્ખાઈ પણ છે ને મસ્ત વ્યૂ છે એકદમ. અહીંયા બીચ છે પાછો. શંકર ભગવાનની મૂર્તિની અંદર આવું બધું છે. નામ નથી લખેલા કોની મૂર્તિ છે. કૃષ્ણ ભગવાન. मंदिर के बाहर कितना ट्रैफिक है. 3 बजे मंदिर ओपन होता है. हम लोग 2 बजे ही पहुंच गए थे लेकिन स्टे किया 1 घंटा. अभी ओपन होने को है 5 से या 7 मिनट बाकी है. अभी खोल रहे हैं शायद. फाइनली फ्रेंड्स ओपन मरुदेश. अरे यार फिर से बंद कर दिया. તો ફ્રેન્ડ્સ ઉટી જતા હતા તો રસ્તામાં એક બીચ દેખાઈ દીધો. એક નંબર બીચ છે. બાકી વ્હાઈટ પાણી છે એકદમ અને વ્યૂ પણ એક જોરદાર છે. એમ મસ્ત લાગે છે. તો થોડીક વાર ઉપર ગયા, ફોટો શૂટ કર્યો, રીલ્સ બનાવી અને નીકળીએ છીએ આગળ. પણ બીચ છે એક નંબર. આમ ફોરેનનો બીચ હોય ને એવી રીતના લાગે છે. ગોવા કરતાં તો અહીંયા સારું લાગ્યું મને તો. પબ્લિક પણ ઓછું અને મસ્ત વ્હાઈટ પાણી એકદમ.